પધારેલા હરે આજે વટવા ગામમાં રમેશરામ મહારાજના ત્યાં તેને ભાવ જાગી ગયો. તેના મોટા ભાગ્યનો ઉદય થયો હોય ને એને આવો ભાવ જાગે તો મારા ઘેર સંતોને બોલાવો. ભાગ્ય મળો જે કરે સંતો પધાર્યા, પરિશુભ્રને બહુ સાગર ગાર્યા. તો જેના ભાગ્યનો ઉદય થયો છે એના ઘેર સંત આવે છે. આજે રમેશરામ મહારાજે એક નાનો એવો મેળાવડો જ કરાય અને સંતોને ભેગા કર્યા. ભોજન ભજન સત્સંગનો લાભ, પરસ્પર દર્શન ધન્યવાદ છે એમને મહારાજને. હવે આપણે જે આજ ભેગા થયા છે શા માટે મળ્યા છીએ? હેતુ તો હોવો જોઈએ ને. આનો શું હેતુ છે? સંતોને આપણે શું કામ બોલાવી છીએ આપણા ઘરે? આપણા ઘરે ઘણાના પગલા થાય છે. દારૂડિયાના થાય, ગુંડાના થાય, વ્યવહારિયાના થાય. એનાથી આપણું ઘર પવિત્ર નથી. સંત આવવાનું પવિત્ર. તો આપણા ઘેર સંત બોલાવવાનો હેતુ એ છે તો સંતમાં આપણે ક્ષેત્રાણા છે. સંતમાં ક્ષેત્રાણા છે. ખબર નથી સંત કેને કહેવાય. સતગુરુ અને ધર્મગુરુ આ વિશ્વની અંદર આદિ અનાદિકાળથી આ બે ધારા ચાલતી આવે છે. આજની નહીં, આદિ અનાદિકાળથી. જેમ સિક્કો હોય એની બે બાજુ હોય, એક બાજુ વાઘા અને એક બાજુ કાંટા. આદિ અનાદિકાળથી આ ધારા ભેગી ચાલતી આવે છે. તો સદગુરુ છે એ આપણને આત્માની ઓળખ કરાવે છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો મારે, આ સદગુરુનું કાર્ય. સદગુરુની દ્રષ્ટિમાં ધર્મના વાડા નથી. આ સંપ્રદાયનો, આ સંપ્રદાયનો, આ સંપ્રદાયનો આવી એની દ્રષ્ટિમાં ધર્મના વાડા ના હોય. પછી એની દ્રષ્ટિમાં નાત જાતના વાળા ના હોય. આ કઈ નાતના છે, આ કઈ નાતના છે, આ કઈ નાતના છે. એની દ્રષ્ટિમાં સ્ત્રી કે પુરુષ એવો નથી. આનું નામ સંત અને સત્યનો ઉપાસક. જો આપણામાં સત્ય ના હોય તો ના રામ બચાવે, ના કૃષ્ણ બચાવે, ના સ્વામિનારાયણ બચાવે. દુનિયાનો કોઈ ભગવાન આપણને બચાવે નહીં, એના માતાજી બચાવે. આપણામાં સત્ય ના હોય. સત છે શું? એ સતને જે જાણવું ગુરુ ભક્તિ છે. સદગુરુ સતને જેમ છે જાણકારી આપે છે. સત્ય એવું શું, સત કેવું કે નહીં. ઘણા સંતોએ કીધું કે સત ત્રિકાળાબાદ છે કે જેનો ત્રણેય કાળમાં નાશ નથી. સત કોઈ પરિવર્તન પામતું નથી. સત આવતું નથી, જતું નથી, જન્મતું નથી, મરતું નથી. આવું જે સત છે સત છે શું? તો સત એવું નામ. શું છે? સત એવું નામ. કબીર સત નામ. મેકરમ દાદાએ જી નામ કીધું. ગંગા સતીએ વચન કીધું. લાખા લોહીણે મૂળ વચન કીધું. નિરાત બાપુએ નિજ નામ કીધું. વાત બધી એક જ છે. જેમ શેરડીનું પોલું હાલતું હોય એમાં લાંબા હાંઠા, ટૂંકા હાંઠા, જાડા હાંઠા બધાનો રસ નીકળે એટલે કુંડીમાં ભેગો થાય. એમાં ભાગ ના પડે. ત્યાં લાંબા હાંઠાનો છે, ટૂંકા હાંઠાનો છે, જાડા હાંઠાનો. એમ દરેક સંતોના જે કોઈ ભજન છે એનું રહસ્ય કહેવાનું એક જ થાય છે. હું તને વળગું, તારા સિવાય બીજો કોઈ ભગવાન છે જ નહીં. એ આશા તું રાખીશ નહીં. આપણી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી કે નથી માતાજી જીવાડતા. કોઈના ઘરમાં રાખીને કરવાના શું? એ આપણું કોઈ ભલું કરવાના નથી. તો દુનિયાનો કોઈ ભગવાન આપણાને નથી જીવાડતો. એ પોતે જ મરી ગયા. એ આપણાને થોડા જીવાડે. જેના વડે આપણે જીવી છીએ એને જાણતા નથી. જેના વડે આપણે જીવી રહ્યા છીએ એને જણાવે, એને સત્ય કરાવે. તો આ જે કઈ છઠ્ઠી મૂકી ત્યારથી આપણામાં આ છે ને ખરાબ સંસ્કારો નાખી દીધા છે. જનેતાની વગરથી દીકરો જન્મે અથવા દીકરી જન્મે, બીજું કાંઈ જન્મે નહીં. હજી સુધી કોઈ
બેનને હિન્દુ નથી આવ્યો, ત્યાં નથી જોયું કોઈ હિન્દુ જન્મ લીધો હોય, કોઈને મુસલમાને નથી આવ્યો, કોઈ જનેતા દારૂડીઓ નથી જાણતી, જુગારીઓ નથી જાણતી, ચોરે નથી જાણતી, ગુંડોય નથી જાણતી. ખવાય છે કે જણે છે? ખવાય છે. કોઈ જનેતા ડોક્ટરે નથી જાણતી, એન્જિનિયર નથી જાણતી, વડોપ્રધાન નથી જાણતી. ખવાય છે ને? તમે જેવા વિચાર કરો એવા બની જાઓ. જન્મ થયા પછી તમે જેવા વિચાર કરો, જેવા વિચારોનું સેવન કરો તમારી બુદ્ધિ રૂપી ખેતરમાં, એવા તમે બની જાઓ. માણસ દારૂ પીવાના વિચારોનું સેવન કરે અને વિચારો ભેગો હાલી નીકળે, એ જ દારૂ થાય, બીજો થાય નહીં. તો દારૂ ખવાય છે એ વાત નથી, જન્મતા નથી. જુગાર રમવાના વિચારોનું સેવન કર્યું, રાતની કેસેટ ચાલે છે ને એ વિચારો ભેગું જે હાલી નીકળે એ જુગારીઓ થાય છે, જુગારીઓ થવાય છે. ચોરી કરવાના વિચારોનું સેવન કર્યું, એ વિચારો ભેગું હાલી નીકળે એ જ ચોર થાય છે. દારૂ, જુગાર, ચોરી, જારી કરમ, પરિસ્થિતિ ગમન કરતું નહીં, પુરુષ ગમન કરતું નહીં. જતી પુરુષ વિના જામો નહીં જામે, સતી નારી વિનાનો ધર્મ નહીં આવે. ભક્તિ કરો તો હે હરજી હરદમ રામાભાઈ બાપા છે. આ વાત છે. જીવ ઈર્ષા, જીવો અને જીવવા દો. કોઈ પણ જીવના ગળે આપણે શરીર મૂકવી એનાથી મોટું એવી પાપ, અને એનું મટન ખાવું એ તો ઘોર પાપ લાગે છે. હવે આવા માંસાહાર કરવાના, જીવ હિંસા કરવાના વિચારોનું સેવન કરે અને વિચારો ભેગી હાલી નીકળે તો એ એવો જ બને છે. તો એના અંદર દશા પાપીની પણ થાય છે. કોઈને માણા કે નહીં, શું કે પાપી છે, એમ જ કે ને. વાલીઓ લૂંટારો લૂંટપાટ કરતો હતો કે પાપી છે. અંગુલીમલ રાક્ષસ ને બધા પાપી જ કહેતા હતા ને. શું કહેતા હતા? રાક્ષસ. અંગુલીમલ ને શું કહેતા હતા? રાક્ષસ. કોઈ મનુષ્ય કહેતા નતા. તો મનુષ્ય તો બનવું પડે. ભક્તિની વાત તો બહુ ઊંચા ટોપ લેવલની વાત ઉપર જવામાં તો ઘણું આગળ છે. એમનામ નથી પોગાતું એ ઘરે, પણ પેલો પાયો આવ્યો. આ જો આ ઘર બનાવવું હોય તો પેલા પાયો તો પાકો હોવો જ હોય ને. તો પેલી ઈટ જ વાંકી મૂકી દીધી તો ખેર સુધી વાંકી જ વાત થઈ. તો પ્રથમ મુદ્દો છે પંચશીલનો. ભગવાન બુદ્ધના મોટામાં મોટા પંચશીલ. દારૂ નહીં પીવો, જુગાર નહીં રમવો, ચોરી નહીં કરવી, જારી નહીં કરવી, જીવ વિષયનું માંસાહાર, જીવતું નહીં ખાવું, મરેલું નહીં ખાવું. હવે આમાં આપણે બાદ થઈ ગયા હોય તો ભગત કહેવાય, મનુષ્ય કહેવાય, ભગત નહીં. એને શું કહેવાય? મનુષ્ય. હવે આમાં આપણું હોવું ના જોઈએ. જો ગુરુમુખી થયા હોય તો તલભર મસીયા ખાય કે કોટી ગૌદે દાન, કાશી ગર્ભત લે ચલે તો બી નરક નિદાન. આવા ભૂંડા માણાને ભાઈબંધી ના રખાય અને આવું ખવાય નહીં. આ સદંતર આનો ત્યાગ કરવો પડે, મન વચન કાયા. આમાં પેલા આપણે રેડી હોય તો આગળ ભક્તિ કરી શકાય. આ સુરવીરોનો માર્ગ છે. આ માર્ગ કેનો છે? મરજીવાનો માર્ગ છે. માર્ગમાં ત્યાગવાનું આવે છે, છોડવાનું આવે છે. આ છોડી શકે એનું કામ છે. ખાલી બોધ રીતે કોઈનું કલ્યાણ નથી. હું આજે બોલું છું એ પ્રમાણે છું કે નહીં, હાલ બેઠો છું તો હું આ ઘરે હોય, મારી સુરતા અહીંયા હોય, આવી મારી રહેણી હોય, કરણી હોય, રીત હોય તો જ હું બોલી શકું. મારે બોલવાનો અધિકાર નથી, મારે લખવાનો અધિકાર નથી. તો આવું આપણું જીવન પેલા બનાવવાનું આવ્યું. મનુષ્ય બનો. સંતો મનુષ્ય બનાવે છે. અને મનુષ્ય બનાવ્યા પછીની જે ફરજ રહી, પછી ગુરુ મારા તુલ્ય જાય છે, ગુરુ એના પ્રતિજ્ઞા આપે છે. આ પંચશીલનું પાલન આજીવન પાડે. છેલ્લા શ્વાસ સુધી મારા મનથી, આ વસનથી અને શરીરથી 3 પ્રકારે આ પાલન નિભાવ્યું. મનથી ને જો અંદર ખોટા વિચારો કર્યા તો શું હિસાબ થઈ? મનથી થઈ, વાણી દ્વારા જૂઠું બોલ્યા, આ હિસાબ છે. એ કરીને છોકરા માટે ગળી છે, શરીર નથી. આ હિસાબ છે. કોકની નિંદા પગણી કરવી આ ચોરી છે. આ
આંખે જોયેલું કાને સાંભળેલું બે ખોટું કરે છે. હવે આંખે જોયેલું કાને સાંભળેલું બે વસ્તુ ખોટી. આપણે નક્કી જ ના કરીએ એમ નિર્ણય તમે લઈ જ ના શકો. જે નિંદા પગણી કરવી એ પાપ જ છે. તો આ બધા અવગુણો આપણામાં કાઢવાના છે. અને તો એ અવગુણ કાઢવા હોય તો સત્યની મંદિરે પહોંચવા માટે ખાલી આ બધું આવરણો છોડવાના છે. બીજું કઈ કરવાનું નથી. ભક્તિમાં તારે નથી જપે કરવા, નથી તપે કરવા, નથી યોગ કરવા, નથી બાવા બનવું, કઈ કરવું નથી. ખાલી આટલી વસ્તુ બાદ કર. હવે આ કાયામાં બોલે તું કોણ છે? હવે અહીંયા વાત આવી. મુદ્દો ક્યાં આવ્યો? કાયામાં બોલણહાર તું કોણ છે? આ કાયામાં આવ્યો ક્યાંથી? કાયા છૂટી જશે પછી જશે ક્યાં? કાયામાં બોલણહાર તો હું કોણ છું? આ કાયામાં બોલે કોણ છે એ આપણને ખબર નથી. નક્કી હું કહું કે હાલો આમાં આ દેખાય છે તો અશ્વિનભાઈ નું રૂપ છે. અશ્વિનભાઈ નથી. આ કેમેરા મારા ફોટા આવે, મારો ફોટો પૂરી આવે, મારા રૂપના ફોટા આવે છે. આ બોલવું તો મારો ગુણ છે. એ ક્યાં ચપટાય છે? સત્ય એ હું નથી. ક્યાં ચપટાય છે ને પકડાય છે એટલે મારું નામ આપી દઉં તો એ અપાઈ ગયું. તો એ હું નથી તો હું કોણ અને હરિ કોણ? આ ભેદનો નિવેડો લાવે એનું નામ સદગુરુ. હું કોણ ને હરિ કોણ? તો પેલો નિવેડો કરવાનો આવ્યો હું કોણ, તો હરિનો આવી જાય. હરિ એટલે કોઈનો દીકરો નથી, કોઈની દુઃખે જાણેલો ભગવાન નથી. હવે આપણે હરિ એટલે મોરલી વાળો માની લીધો, કાં તો તીરકામઠા વાળો, કાં તો જેટા વાળો, કાં તો દાંડા વાળો, ગજિયા વાળો માની લીધો હરિ એટલે. આવો હરિ નથી. આ તો માણસોના ઉપજાઈ કાઢેલા ભગવાન છે. આવો ભગવાન કોઈ દી ના હોય. દાંડા વાળો ભગવાન હોય. राम किसी को मारे नहीं, ऐसा निर्दय नहीं करे राम, अपने आप मन जाते करके करेगा. कि भगवान एवो છે, હાથ નહીં, પાવ નહીં, રૂપ નહીં, રેખા. એના હાથે નથી, પગે નથી, આવું રૂપે નથી. એ આપે આપ સવાલ એ અલગ કોણ અલગ લખ્યામાં કોઈ આવે નહીં. તો અલખ નું કોઈ ક્યાંય મંદિર નથી હોતું આ વિશ્વની અંદર. હજી સુધી અલખ નું ક્યાંય મંદિર આપણે જોયું નથી. અલખ નું કોઈ પુસ્તક નથી. હજી સુધી આપણે પુસ્તક નથી જોયું. અલખ નું પુસ્તક જોયા બધા વ્યક્તિ રૂપી ભગવાનના. રામ હોય તો એની પાસે રામાયણ હોય, કૃષ્ણ હોય તો એની પાસે ગીતા હોય, ઈસુ હોય તો બાઇબલ હોય. આ તો માણસોના પુસ્તક છે. અલખનું પુસ્તક અલખનું ક્યાંય હજી સુધી બન્યું નથી. તો એ અલખની ઓળખાણ કરાવે એનું નામ સદગુરુ. તો અલખ છે ક્યાં? આકાશમાં છે કે પાતાળમાં છે? ભૂતળ આકાશમાં હી ઉસકા મુકામ નહીં. ક્યાંય છે તારકામાં? ક્યાંય નથી. કોઈ કહતે નાભી નિરંજન, ક્યાંય નથી. રવિરામ કહે છે સંતો ભગવાનને ક્યાં ગોતશો? બોલે કે હું નાભીમાં ગોતું છું. કોઈ કહતે નાભી નિરંજન. નાભી જે રહી, આટલા ભાગને નાભી કીધી આને, તો નાભી જે રહી ને એ મોટી થઈ નિરીજન ઝીણકો થયો. તો આદમી આવી બોલો તો વેરાટ છે, નાભીમાં આવે એવો નથી. કોઈ કહતે હૃદય પ્રકાશા, ઘણા હૃદયમાં ધ્યાન કરે છે. અહીં આવે આંખમળમાં આવે, એના ધ્યાન કરે છે. જો હૃદયમાં ભગવાન હોય તો હૃદય મોટું, ભગવાન ઝીણકો થયો. કોઈ ડખા, કોઈ કહતે નાસિકા હૃદય, અહીં ધ્યાન કરે છે. રવિરામની વાણી છે. તો રવિરામ કહે છે જો નાસિકા આગળ ભગવાન હોય તો નાસિકા મોટી, ભગવાન ઝીણકો. તોય રવિરામ કે ખોટું પડ્યું. કોઈ ભ્રુકુટી ભાષા, કોઈ અહીં ધ્યાન કરે છે, આ ચાંદલો કરવી. તો રવિરામ કે છે ભાઈ આ પ્રકૃતિમાં જો તમે ધ્યાન કરો છો તો પ્રકૃતિ મોટી છે, ભગવાન ઝીણકો થયો, તો એ એનું ખોટું પડ્યું. છેલ્લે અબ્રહ્મરથમાં ધ્યાન કરવા માંડી ગયા. તો કે આજે તમારું આટલું માથું છે, હવે આય તમે આયા કોઈ કહતે દસમે દ્વારે,
અહીં તમે ધ્યાન કરો છો તો આ તમારું જે માથું રહ્યું ને એ મોટું છું ભગવાન ઝીણકો છે. સંતો ભાઈ જ્યાં ઠેરાવવું ત્યાં હરી નહીં, જ્યાં ઠેરાવવું આંગળી મુકાય ત્યાં હરી નહીં. જ્યાં તમે ઠેરાવણું કર્યું ત્યાં નથી, જ્યાં આંગળી અડાડી ત્યાં નથી, ક્યાં ઠેરાવશો, ક્યાં ગોઠશો? જ્યાં ઠેરાવવું ત્યાં હરી નાહી, ऐसा अपरंपारा संतो भाई रमता राम हमारा. એને ગોઠવાનું છે. માછલી ચારેકોર પાણીમાં છે, ઉપર નીચે આજુબાજુ પાણીને ગોઠવે છે. તો કોઈ પાણી બતાવું, પાણી બતાવું, પાણી બતાવું. માછલીને ઘડીકમાં બહાર કાઢવો એટલે તક પડે. જેમ પાણીમાં નાખો એટલે હાશકારો થઈ જાય. માછલી ઉપર પાણી છે, નીચે પાણી છે, માછલી પાણીમાં છે. ગોતવાનું રહ્યું, અહીં પહોંચવાનું છે. કશું અહીં પહોંચાડ લગાડે ને બાકી આ બધા ઠેરાવણા રહ્યા અધવચ્ચેના સ્ટેશન છે. શું છે? સ્ટેશન છે. તમે રોકાઈ છે સંત કે હજી આમાંથી ને બારો નીકળે. માયે નથી અને બારે નથી. હવે અંદરે નથી, બારે નથી. અંદર પણ તમે મળવાનો નથી, ખોટો મખણા નામ નથી. તો બારે નથી તો સેચા એ કોઈ સુરતા સુગડ સમેતે, કોઈ સુરતા સુગડ સમેતે, એના ઘટમાં સાહિબ ભેટે, એના ઘટમાં સાહિબ ભેટે, કોઈ સુરતા સુગડ સમેતે, એના ઘટમાં સાહેબ ભેટે. ઘટ એટલે એવી કોઈ વસ્તુ આની અંદર ફિટ નથી કરેલી કે આમાં ભગવાન ભેટે. ઘટ એટલે તમારા સમજણમાં વાત આવી. ક્યાં આવી? સમજણમાં વાત આવી. ઘટ એટલે કે એવી વસ્તુ અંદર એવો કાનૂન નથી મૂકેલું અંદર કે આ ભગવાન બેસી છે. તમારી સમજણમાં વાત આવી કે સત્ય નામ શું છે, હું કોણ છું. એ આખી આ ઝુકતી છે ને ઝુકતી વગર કોઈ મુક્તિ નથી. એટલે મૂળદાસ બાપાએ કીધું કે સત્સંગ આવી સત્યની મંજિલે પહોંચવા માટે તમે જપ કરો, તપ કરો, આરાધ કરો, મંત્ર વાંચો, મેળ આવશે નહીં. ગમે એ કરો, મેળ નહીં આવે. કરવાનું કાંઈ નથી. એ જ સત્સંગ વિનાનું મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. સત્સંગ વિનાનું મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. રવિ રવિ કેતા રજની નહીં કળે, યોગ્ય વિના અંધારા ન જાય. રવિ જો ઉગે ગુરુ ગમ જ્ઞાન નો, એની વિદય જ વાળા હોય. મૂળદાસ બાપા એ નાનપણનો વૈરાગ્ય હતો. ઘણા સદગુરુ પાસે ગયા પણ મેળ ના બેઠો, હાથો ના બેઠો. છેલ્લા લંગરી સદગુરુ મળ્યા અને એને પોતાની ઓળખ થઈ. અને પોતાની ઓળખ થયા પછી આ વાણી એને લખી કે સત્સંગ વિનાનું મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્રો, 108 ઉપનિષદ ભલે મોઢે વાંચી લે અને એને એની ઓળખ થવાની નથી. રવિ રવિ કીધે રજની નહીં ટળે. આ સૂર્યના નામની આપણે ગમે એટલું ધૂનું બોલાવી ભેગા થઈ આરાધ કરવી, ધ્યાન કરવી. મન ધારું જવાનું કોઈ દિવસ ના જાય. હાલ અંધારું છે, તમે કયો તને રામની દુહાઈ શુદ્ધ ધુમાડા કરો, આરાધ કરો, મંત્ર બોલો. સૂર્યના નામની આપણે બધા ધૂનું બોલાવવા માંડીએ. રવિ ઉગે તો ગુરુગમ જ્ઞાન નો. સવારે સૂર્ય ઉગે, ભાણ ઉગે, આખી પૃથ્વીમાં અજવાળું પાથરી દે અને બહારના અંધારાને ભગાડી દેશે.
પણ આપણા અંદર ઘટમાં અજ્ઞાન રૂપી અંધારું છે. ધોળા કાળા ખાડામાં આપણે રોજ પડેલું છે. આમાં જ્ઞાન રૂપી સૂર્ય ઉગે તો અજવાળું થાય કે હું કોણ છું એનું ભાન થાય. કયું અજવાળું? જ્ઞાન રૂપી. હવે ઓલા રામાપીરના બાબા કે જ્યોત દેખાય, ચામ આમાં હાથો બેહાડવો કયો તો કાંઈ દેખાય નહીં. જે દેખાય છે તો રૂપ છે, તું નથી. અને જોવા વાળો તું કોણ? દેખાય છે તો રૂપ છે. તને ધારો કે પ્રકાશ દેખાણો, જોવા વાળો તું કોણ? તને હજી તારી ઓળખ નથી. સત્સંગ સત્સંગ પોતાની ઓળખ કરી દેવાની. આવી ક્યાં હું કેમ છું, કોણ છું? આ 5 તત્વનું શરીર કેટલા તત્વનું? 5 તત્વ. એવું તત્વ બીજું તત્વ જળ, અગ્નિ, વાયુ, આકાશ. 5 તત્વ નથી. પૃથ્વી તત્વ એને કીધું આજે સાંભળી લઈ, સાંભળી જુવાથી પૃથ્વી તત્વ જમીનનો ભાગ આવ્યો. માટી ભેગું માટી મળી જવાનું, તો એ નથી. જળ તત્વ આની અંદર 50% આપણી અંદર પાણીનો ભાગ છે. પાણી વગર આપણે જીવી ના શકીએ. લોહી છે, આંસુડા છે, લાળુ છે, પરસેવો છે, આ પાણીનો ભાગ. એ નથી. જે હાલ કાંઠે બધું બારે પાણી છે, એ નથી. અગ્નિ તત્વ લાગે છે, આંબળો ઈચ્છું આવે, ક્રોધ આવે, બધું અગ્નિ તત્વના લક્ષણ છે. એ નથી. હવે વાયુ તત્વ અને આકાશ તત્વ. આકાશ તત્વ એ કેવું છે? ખાલી ભાગ. આપણા શરીરની અંદર જેટલો ખાલી ભાગ પૌલાણ છે અને ખાલી ભાગ કીધો, અને એની અંદર જે અવર જવર કરી વાયુ તત્વ એ હવે ક્યાં બોલીશ? એની અંદર જે અવર જવર કરે છે એ તો વાયુ તત્વ છે. એ તું નથી. આવા તો ઘણા વાયુ છે. વાયુ પણ તું નથી. સંત તમે જોજો રે, એ આમાં જંત્રીનો બજાવનાર કોણ છે? નહીં તત્વ નહીં કાર, નહીં ના જોવાય રૂપ એનું, નાવે એનો પાર. આ જંત્રીનો બજાવનાર કોણ છે? ના જોવાય રૂપ એનું, દેખાય ના આવે એનો પાર. મા બાપ એવું નથી, અપાર છે. જંત્રી ભવાની દાસની એને એક નામ. જંત્રી એટલે કાયા. આ કાયા બોલતી નથી. બોલનાર 52 બાર છે. બોલનહાર 52 બાર છે. 52 તત્વનો આ દેહ આવી ગયો. મુખ્ય 5 તત્વની અંદર પછી પંચીકરણમાં તો કેટલાય તત્વ ને તેને ગુણ ને પછી પ્રકૃતિ ઘણું બધું આવે, પણ મેં મુખ્ય મુદ્દા જ કહી દીધા, ઉડાડી દીધા. હવે આનો જે બજાવણહાર, બોલણહાર એ છે 52 બારો. એ જન્મતોય નથી ને મરતોય નથી, આવતોય નથી અને જતો પણ નથી. હવે આને જ્ઞાનથી જાણવાનો આવ્યો. હે અર્જુન, તું જ્ઞાની થા. જ્ઞાની મારો આત્મા છે. તું હું બે એક છી, પણ તને ભ્રાંતિ થઈ જાય છે, ભય લાગી ગયો છે, ભ્રમણા કરી જાય છે, એટલે તું મને જુદો માને છે. તો ભગવાન તમે જુદા હું જુદો. હું તને આ જ્ઞાન યોગ આપું છું. કયો જ્ઞાન યોગ? ગીતાની અંદર કૃષ્ણ પરમાત્માએ કીધું કે જ્ઞાની મારો આત્મા છે. વાર્તા પૂરી થઈ જાય ને. મને પામવા યોગીઓ પણ નથી રહ્યા છે, એ મને નથી પામી શકતા. ઘણા નવધા ભક્તિ કરે છે, એ પણ નથી પામી શકતા. તો હે અર્જુન, તું જ્ઞાની થા. હું તને અવિનાશી યોગ અને આ કુરુક્ષેત્રના મેદાનમાં ત્યાં જ સમજાઈ દઉં છું. સાચું હાલવું નથી તારે. એ કુરુક્ષેત્રના મેદાનમાં અહીંયા વેરાટનું દર્શન કરાય છે. અણુ અણુનો પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. પણ પહેલા પોતાની ઓળખ કરવાની આવી. તો આ સત્સંગ વિનાનું મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પર જાય, રવિ રવિ કહેતા રજની નહીં કરે.
એ જે જળ જળ કીધે તૃષ્ણા નહીં મટે, ભોજન નામ લીધે ભૂખ ન જાય, રામ રસ પીધે તૃષ્ણા તરત ટળે. જળ જળ તરસ લાગ્યું હોય, ધૂન બોલાવો તો પાણી દીજો, આરાધ કરો, મંત્ર જપો, જળાશયોના ધ્યાન કરો, તમારી તરસ માટે તો કહેવા આપણે આવે ધ્યાન કરવું છે ભગવાનને બોલાવવા. ઘણા ભગવાનનું નામ લેશે, ઘણા ભગવાનના દર્શન કરવા જાય, ઘણા ધ્યાન કરે છે, ઘણા સ્મરણ કરે છે, વેળ નથી આવતો. હાલો આજ મંદિરે જઈ આવી, જુનાગઢ જઈ આવી, ચારધામની જાત્રા કરી આવી, ભગવાનની ભક્તિની મંદિર તો હાલો થોડાક મંત્ર જપી લેવી, ભય મટી નહીં. એમ મને તરસ લાગી છે ને પાણી પાણી હું કરું તો તરસ મટે નહીં, અને પાણી કદાચ મને આપે તો મારે પીવું પડે. અને પાણી પીવું ને એ વખતે પાણીનું ધ્યાન ના હોય, બધું પી ના હોય, સ્મરણ ના હોય, પીવાની શરૂઆત હોય. અહીંયા પાણી પાણી બોલવા જવું તો પી ના એકાય, તો એનો મતલબ એ છે કે પાણીના નામથી પાણી જુદું છે. પાણીના નામથી પાણી જુદું છે, ભગવાનના નામથી ભગવાન જુદું છે. ઘણી 32 વાટકા ભોજન હોય, હાલો નામ લઈ લો, તમારી ભૂખ મટે તો મટે, દર્શન કરી લો નહીં મટે, ધ્યાન કરી લો નહીં મટે, ખાવું જ પડે. ભોજન નામ લીધે ભૂખ નહીં જાય. તો આ જે કઈ નામ લેવો અને નામ કેવું, એમાં જમીન આસમાનનો ફરક છે. આખું જગત નામ કે છે, કોઈ લેતું નથી, સદગુરુ લેવડાવે છે. આ 5 તત્વના કાયામાં એ નામને તું જાણી લે કે આમાં છે કોણ, અશ્વિનભાઈ કોણ છે, આમાં જગદીશભાઈ કોણ છે, આમાં મેહુલ કોણ છે, એને તું જાણી લે. તો એ કઈ તત્વમાં પકડાય એવો નથી. એવો તારી સમજણમાં નામ આવે છે. શું આવે? સમજણમાં નામ આવે છે. એ નામ જપવાનું નથી આવતું, જપી જવાનું કીધું સંતોએ. તો આને અજંપો ચાલુ કર્યો. જીવણ બાપાએ કીધું જાપ અચંપા ઓ ઘર નાહી ચંદ્ર સૂરજ વહા. જીવણ બાપા કબીર મહાત્મા કે છે, કબીર પણ કે છે. કબીર તો એટલી સુધી કહે છે કે નહીં પાણી કી પેદાશ, નહીં ને શ્વાસા કે શરીર, 5 તત્વ કે પાર હે રાતા નામ કબીર. મંત્ર તંત્ર સબ ભૂત હે મત ભરનો સંસારા, સારો શબ્દ જાણ્યા વિના ભૂલ ભૂલા સંસારા. તને જાણી લે એટલે આ બધો નિવેડવાઈ જાય. તો આપણે ઓળખ કરી લેવાની છે આમાં, કે આપણો જન્મનો સફળ નહીં થાય. આપણે કંઈક બીજાની ઓળખાણ કરવા માંડી ગયા છીએ. કંઈક કરવા જાવ એટલે સમજી લેવાનું કાર્પેટ વાળું. કંઈક કરવા ગયા એટલે હજી તમે એનાથી જુદા છો. કંઈક કરવા ગયા એટલે તમે એનાથી જુદા છો. કરવા ગયા એટલે જુદા છો, તો તમે કોણ? આ પોતાને નક્કી કરવાનું આવ્યું. ભગવાન બુદ્ધ કે હું જે કહું છું એ તમારી બુદ્ધિની એરણ ઉપર કસો, 1000 વાર કસો, અને સત્ય લાગે તો એનો સ્વીકાર કરો. માની નહીં લેવાનું, પ્રેક્ટિકલ કરવાનું. કે બાપુ કે કેમ કેમનું છે, લાઈન નક્કી તો કરું મારી સમજણમાં. વાત તો સાચી છે, કરવા જવું એટલે હું તો એનાથી જુદો છું. જ્ઞાન ધ્યાન છંદ રાગ પહોંચે નહીં વિચાર, આ બધું ટૂંકું પડ્યું. જ્ઞાને ટૂંકું પડ્યું, જ્ઞાને ટૂંકું પડ્યું. બિન ધ્યાન પાયે ધ્યાન, બિન જાપ કા જાપ, બિના પિંડ કા પ્રભુ છે. જ્યાં આપણી પોતાનું કનેક્શન સમજવું જોડે છે. હવે અહીંયા આવું કઈ નથી જે આપણે પકડીને બેઠા છે. એટલે પાણીના નામથી પાણી જુદું છે, ભગવાનના નામથી ભગવાન જુદો છે. જેસુ જાડેજો અને તોડા દે એની જોડે પણ આજ ભક્તિ હતી. બાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ, બીજાનો નહીં.
તારો ધર્મ સંભાળ, મારો ધર્મ કર્યો અને પોતાની ઓળખ કરી ગઈ. અને એ જાડેજો અને તોરલ ખૂબ ભક્તિ કરતા જતી સતી સાથે મળી એકવાર જાડેજાને પાન ગાવાનું થયું. ઘરે આવી સંતવાઈ ગયેલા, આવા અનાજ નહીં. થોડા દે સધીરાની દુકાને ગયા. સધીર શેઠ થોડુંક અનાજ આપો, સંતો આયા છે. સધીર કે હાટે શું આપશો? તમારો દેહ આવો અટાણે મૂકી દેશો. સંતને સંતપણા રે મનવા નથી મતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. ફરી બજારે કોઈ વેચાણા તો કેમ પડાના પડતા? જો એવું જ થઈ જતું હોય ઘડીકમાં તો સારું જ ને. ચડવું છે કાઈ મેરું ને આસમાન, સંતો ભાઈ ચડવું છે કાઈ મેરું ને આસમાન. એમાં આડા રે અવળા રે સંતો વાંક ઘણા. બે શબ્દ કડક કહું તમે આવતા બંધ થઈ જાવ ભલા માળા. હજી અહમ તો વગડ્યો જ નથી. ગુરુ બે શબ્દ સણકા કરે તો સાધક આવતો બંધ થઈ જાય. શું વાત કહું હે? આ શરણાગતિ સ્વીકારી નાના છોકરાના ખેલ નથી. એમ વાણી બને છે. અસ્થિ મટે પછી જબ મેં થા તબ વોહી નાહી, તબ વોહી હે મેં નાહી. અસ્થિ પૂરી થઈ ગઈ. એમ ઘડો પાણીમાં ના બુડ્યો હોય તમે ગુડ 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 અવાજ આવે. ભૂલી ગયા પછી કથણી બકણી છૂટી કરી કેના ગાવા ગીત પડવા મારો પોતે પોવાનો આપે થયો હશે. હવે આ અદ્વૈત દશા પામવા માટે આ બધું અહમ ગળવું જોઈએ. જ્યાં સુધી અહમ ગળે નહીં ત્યાં સુધી આ ઘરે પહોંચાતું નથી. થોડા દે કહા જાણે જા મંજૂર છે મારું શરીર અડાણે મૂકી દીધું સધીરાના અહીંયા. મેળો આપણો પૂરો થયો. આવો વરસાદનો ટાઈમ જે સૌ ગમે ઉપાડી મૂકવા સધીરાના તોરલને શરત કેવી હતી? તોરલને સધીરો કે આવો આવી વરસાદમાં હા જાડેજો મૂકવા આવ્યા હતા. એના છતાં સુધી ગયા સધીરો કે તમે ચિંતા ના કરશો, વચને બંધાણો છે કઈ નહીં. તમારું જે કાર્ય છે એ બતાવો. તમે તોરલની માગણી કરી હતી, હું આવી જઈ. જાડેજો હાથ પકડવા જુઓ, સધીરો આમ એ સધીરા ઉભો રે. તે હાથ કેનો પકડ્યો છે? તોરલનો. પણ હાથી તોરલ નથી. મૂકી દે. હાથી તોરલ નથી, મૂકી દે તું. આપણે હાથની શરત નથી, તોરલની શરત છે. પગ પકડવાની મૂકી દે. પગ એ તોરલ નથી. તોરલનો પગ ખરો પણ પગ એ તોરલ નથી. મૂકી દે પગ. શરીર પકડવાનું કે આ શરીર એ તોરલ નથી. શરીર ખરું તોરલ નું પણ શરીર તોરલ નથી. આખું શરીર છે ને એ તોરલ નથી. તોરલ ક્યાં છે એમ ગોતી ત્યાં. તોરલની શરત છે ને. સધીરો પગમાં પડી ગયો. તમે વાંચવાનું સમજાવો. આ તમારા સમજણમાં આવી જ નથી. હું તો આ ચામડું દેખાય એને જ માનું છું. ચામડું દેખાય છે એને હું માનું છું. મેહુલભાઈ નથી દેખાય છે. મેહુલભાઈ બાવન મારા છે. તો આવો મહિમા ભક્તિનો છે વાલા. આવા કોઈ સદગુરુ મળે તો આ બધું છોડાવે છે. ભક્તિમાં કઈ પકડવાનું નથી, છોડવાનું છે. છોડતા છોડતા એટલે શેષ બધે હીરો તારો આત્મા છે. આત્મા એ જ પરમાત્મા છે. આત્મા અને પરમાત્મા આ બે શબ્દો શા માટે જુદા પાડેલા છે ખબર છે? ભક્તિ માર્ગના શબ્દો છે. પણ જયારે સદગુરુ મળે એટલે આત્મા અને પરમાત્મા એનું મિલન કરાઈ જશે. બે રહેતા નથી. આત્મા પરમાત્મા જુદા રહ્યા બહુ કાલ, સુંદર મેલા કર દિયા સદગુરુ મળ્યા દલાલ. પછી આત્મા નથી રહેતો, પરમાત્મા નથી રહેતો. એને આત્મા પણ ના કહેવાય, પરમાત્મા પણ કહેવાતો નથી. એને એક પણ ના કહેવાય, બે પણ ના કહેવાય. એ અંદરે નથી અને બહારે નથી. છે ક્યાં? અંદરે નથી અને બહાર પણ નથી. ઘણા અંદર દોટ મૂકી છે, ઘણા એ બહાર મૂકી છે. બ્રહ્માંડની ધરતીમાં જેટલા મંદિર છે, ડેરા છે, ડુંગરા છે, અહીંયા રખડે છે. ઘણા અંદર ગોતે છે. બે ગોતે છે ત્યાં સુધી દોડ ખોટી છે.
બે દોડે છે, એક અંદર દોડે છે, એક બહાર દોડે. તો દોડવાનું થયું ને. દોડ મટાડે સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ, નિરખતા જેના નેણા અર્થે મટી જાય આ બધી મનની દોડ. અને આ મનની દોડ ક્યારે મટે? અમુક સદગુરુ મળે અને જાગૃત સદગુરુ કયા બાણ મારે? શબ્દના. વધારે દોડ હરણની, પ્રાણીઓમાં આમ દોડતું હોય એટલે એમ લાગે કે ઉઠતું જતું હશે. એનાથી વધારે દોડ આપણા મનની ક્યાંય જતું રહે ફળમાં. હવે મનને ઘાયલ કરવાનું આવ્યું, મનને દોડતું બંધ કરવાનું આવ્યું. શેનાથી કરવા જશે તો મેળ નહીં આવે. ડબલ સ્ક્રીનને જે ઉઠશે એ કોઈ સદગુરુ મળે એવો. કેવો? હરણી છે, હરણી ભલે દોડતી હોય પણ એને જો ઘાયલ કરવી હોય ને, પારાથી છે ને બેન વગાડે એવી હું રે હરણી ગુરુ મારો પારથી, માર્યા મને સબદના બાણ, ઘાયલ રે સીધા મારા પીરા, જપું તો મનને દોડતું બંધ કરી નાખે સદગુરુના શબ્દથી. આ ઔષધિ એક જ છે, મનને મારવાની ઔષધિ સદગુરુનો શબ્દ. કે સદગુરુ એવો શબ્દ એને ઉપદેશમાં મારી દેશે, એનું મન ઘાયલ થઈ જાય છે, મન દોડતું બંધ થઈ જાય છે, ઉછળકૂદ થતું બંધ થઈ જાય છે. આવું મન જયારે ઉછળકૂદ થતું બંધ થાય, બારે દોડે નહીં, અંદરે દોડે નહીં, કઈ હાથું. તો આવા ભક્તિ તો મહિમા છે. એટલે મુરદાસ બાપાએ ધીમા કીધું કે આ સત્સંગ વિનાનું મન સમજે નહીં, મને વિગત પર જાય. તો આવો સદગુરુ મળે મારું એમ છે. અને આજે હું બોલું છું, આ તો એક આપણે એક સમાગમ કરવી છે. શું કરવી છે? સમાગમ. સત્સંગ નથી વાલા, અને સત્સંગ ના કહેવાય. આ તો એક સમાગમ છે. આપણે બધા હળી મળીને સમાગમ કરીએ છીએ. સમાગમ કરો સંતનો રે. આ તો ઘણા જગત ફેલાણે, ઘણા જગતમાં શું ફેલાણા બોલાય માણસ. આ સમાગમ છે. આના દ્વારા આપણું મન થોડું આદત પામે છે. અને સત્સંગ, સતનો જે સંગ થાય તો ગુરુ અને શિષ્ય તેની પાસે જ્યાં દાદા હોય નહીં, ગુરુ સાધક ને સતનો સંગ કરાવી દેશે. એટલે સુરતાનું કનેક્શન શૂન્યમાં જોડી દેશે. શૂન્ય એટલે મીંડું નિર્વાણ થઈ ગયું. આ માથાનું સૂર ના કહેવાય, સૂર એક જ હોય. અખિલ બ્રહ્માંડ એક નાપી છે પિંડની, પિંડની નાપી આપણે બધા જુદી બ્રહ્માંડ ક્યાંથી આ પામે આવે છે. અહીંથી નથી આવતું, અહીંથી નથી આવતો. આ તો કાણા છે. આ લોકો ઇંગ્લેન્ડ પિંગલેન્ડ હુકમણા નાળી સાથમાં જશો પણ ઓલો ધોધ આવતો બંધ થઈ જશે તો ઇંગ્લેન્ડ પિંગલેન્ડ હુકમણા 52 બજારો ને કુંડલી ને બંકનાર ને ગોટો વળી જશે. 52 બજારો એ ધોધ ત્યાંથી એટલે આપણી સુરતા ને સુરમાં જોઈન કરી દે. આવું સદગુરુ આપણા આંગણે હંસામાં આવ્યા.